વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 2 જેમાં ચેપ્ટર 4 આવેદનપત્ર વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આવેદનપત્રમાં છે તો આપણે આવેદનપત્રનો અર્થ, આવેદનપત્રના લક્ષણો, એનું મહત્ત્વ અને આવેદનપત્રની જે કલમો છે તેમજ આવેદનપત્રમાં જે ફેરફાર થાય છે એ સમગ્ર વિષયનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે પ્રસ્તાવના કે આવેદનપત્ર છે એ શા માટે જરૂરી છે. કંપની માટે આવેદનપત્ર ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીએ નોંધણી કરવી કેવી છે? ફરજિયાત છે. અને કંપનીએ નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર રજૂ કરવા પડે છે. બંને આવેદનપત્ર તેમજ નિયમનપત્ર બંને શું કરવા પડે છે? કંપનીએ રજૂ કરવા પડે છે. અને આવેદનપત્ર એ કેવો છે? કંપનીનો એ મૂળભૂત તેમજ અગત્યનો દસ્તાવેજ છે કે જેમાં આવેદનપત્ર છે તો એમાં કંપનીનું નામ, મૂડી, જવાબદારી, એનો જે હેતુ એ વગેરે દર્શાવવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આવેદનપત્રનો અર્થ. તો આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે અને આવેદનપત્રનો ઉદ્દેશ શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેય અંગે માહિતી આપવાનો છે. જે આવેદનપત્રનો હેતુ શું છે? તો જે શેરધારકો છે, લેણદારો અને કંપની સાથે જેને સંબંધ છે એ દરેક પક્ષકારોને કંપનીના જે ધ્યેયો નક્કી કર્યા હોય છે એ વિશેની માહિતી આપવાનો છે. આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે આવેદનપત્ર એ કંપનીનો કેવો દસ્તાવેજ છે? તો આવેદનપત્ર એ કંપનીનો કેવો દસ્તાવેજ છે? મૂળભૂત દસ્તાવેજ છે. હવે આપણે જોઈએ કે આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 મુજબ જોગવાઈઓ અનુસાર ફેરફાર કર્યા મુજબનું આવેદન. આવેદનપત્ર એ શું છે કે 2013 મુજબ જે જોગવાઈઓ નક્કી કરી છે અને એ ફેરફાર કર્યા મુજબનું આવેદન. લોર્ડ કેન્સના મતે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે કે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓનું મર્યાદા દર્શાવે છે. આવેદનપત્ર શું છે? કંપનીનું જે બંધારણ છે અને આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે કે જે નામ, મૂડી, એની જવાબદારી દરેક છે એનો હેતુ જણાવવામાં આવે છે. હવે આપણે જોઈશું કે જે આવેદનપત્રના લક્ષણો. આવેદનપત્રના લક્ષણો છે. સૌપ્રથમ છે કે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. જે આપણે વ્યાખ્યામાં સમજી ગયા કે આવેદનપત્ર એ શું છે? કંપનીનો એ ખૂબ જ મહત્ત્વનો એટલે કે મૂળભૂત દસ્તાવેજ છે. બીજું છે કે આવેદનપત્ર કંપનીના ઉદ્દેશો જણાવે છે. આવેદનપત્રમાં જણાવવામાં આવે છે તો એ કંપનીના એ ઉદ્દેશો જે હેતુ નક્કી કર્યા છે એ આવેદનપત્રમાં જણાવે છે. જેનાથી જે શેરહોલ્ડરો છે, લેણદારો છે તેમજ જે અન્ય સભ્યો છે તો એમને આવેદનપત્ર ઉપરથી ખબર પડી જાય છે કે કંપનીના જે હેતુઓ નક્કી કર્યા છે. ત્રીજો મુદ્દો છે કે આવેદનપત્ર એ બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. આવેદનપત્ર એ કોના માટે છે? કે જે બાહ્ય પક્ષકારો છે એને ઉપયોગી થાય છે કે એનાથી એ કંપનીનું એ કેવી રીતનું માળખું છે એ પોતે જાણી શકે છે. જેમ કે આવેદનપત્ર છે તો એમાં જે વિગતો દર્શાવી છે તેનાથી જે લેણદારો છે અથવા જે કંપની સાથે સંબંધિત જે પક્ષકારો છે એ દરેક વસ્તુ અંદર જે લખેલી છે આવેદનપત્રમાં એ પોતે શું કરી શકે છે? જાણી શકે છે. કે જેમાં અમુક જે શેરમૂડી કેટલી છે, જે નક્કી કરવામાં આવે છે, સભ્યોની જવાબદારી કેટલી છે, એમાં જે ઉદ્દેશો છે, તો આ દરેક વસ્તુ છે એ આવેદનપત્રમાં જણાવવામાં આવે છે કે જે બાહ્ય પક્ષકારો માટે પણ કેવું છે? ઉપયોગી જોવા મળે છે. ચોથો મુદ્દો કે આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ અને તેની રજિસ્ટ્રાર ઓફિસ વિશે માહિતી આપે છે. આવેદનપત્ર એ શું દર્શાવે છે? એનું લક્ષણ છે કે કંપનીના જે અસ્તિત્વ કે કંપની ઊભી કરવામાં આવી છે તેનું અસ્તિત્વ અને તેની રજિસ્ટ્રાર ઓફિસ વિશે કે રજિસ્ટ્રાર ઓફિસ કંપનીની કઈ જગ્યાએ છે, જે સિટીમાં જ છે અથવા કોઈ અન્ય સિટી, તો એ દરેક વિશેની માહિતી આવેદનપત્રમાં શું કરવામાં આવે છે? જણાવવામાં આવે છે કે ઓફિસ કઈ જગ્યાએ છે કંપનીની એ. આગળ પાંચમું લક્ષણ છે આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે. એક વખત
નક્કી કરી લેવામાં આવે છે કે આવેદનપત્રમાં જે નામ, કેટલી મૂડી છે, એની જવાબદારી શું એ દર્શાવી દેવામાં આવે છે. તેમાં ફેરફાર કરવા કેવા કે ખૂબ જ મુશ્કેલ છે. હા, ફેરફાર થઈ શકે છે, પરંતુ એ ખૂબ જે કામ કરવા માટે કંપની પોતે બંધાયેલી છે, તો એ કાર્યમાં કોઈ પણ ચેન્જ કરવું હોય તો એ નીતિ નિયમો પાછા એમને ફેરફાર કરવા બાદ એ આવેદનપત્રમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ ફેરફાર કરવો કેવો છે, ખૂબ અઘરો છે. આગળનો છઠ્ઠો મુદ્દો કે આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે. જે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવે છે એ શું છે, કંપનીનું પોતે બંધારણ દર્શાવે છે. જે લોર્ડ કેન્સ એવું કહે છે કે આવેદનપત્ર શું છે, આખું જ કંપનીનું બંધારણ છે કે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે કે અંદર કેટલા અધિકારીઓ છે, એટલે કે કેટલા સભ્યો અંદર જોઈન્ટ થયા છે, એ સભ્યો કેટલી મૂડી છે, આ દરેક વિગતે આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. એટલે કે આવેદનપત્રનો જે આખો હેતુ છે, તો શેરહોલ્ડરો છે તેમજ જાહેર જનતા છે, તો કંપનીના જે ધ્યેયો નક્કી કરવા છે, તો એ વિશેની જાણકારી આવેદનપત્ર દ્વારા આપણે સરળતાથી એમને જણાવી શકીએ છીએ. તો આમ આવેદનપત્રના લક્ષણો છે. ક્વેશ્ચન રીતે પૂછાય કે આવેદનપત્રનો અર્થ જણાવી આવેદનપત્રના લક્ષણો સમજાવો. તો આવેદનપત્રનો અર્થ આપી અને આ લક્ષણો સમજાવવાના રહેશે. હવે આવેદનપત્ર તૈયાર કરવા માટે કંપની ધારા 2013 એટલે કે શિડ્યુલ 1માં જણાવ્યા અનુસાર કંપનીના વિવિધ પ્રકારના જે ટેબલો છે એ આપેલા છે અને એ લાગુ પડે છે. વિવિધ પ્રકારના ટેબલ મુજબ દર્શાવવાનું છે કે ટેબલ A, B, C, D અને E આમ આપેલું છે. એમ અલગ અલગ કંપનીનો પ્રકાર આપેલો છે કે શેર મૂડીથી મર્યાદિત કંપની છે, બાંયધરીની જવાબદારીવાળી કંપની છે અને અજવાબદારીવાળી એટલે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે. તો આમ અલગ અલગ જે કંપની છે અને એના સામે શું આપેલું છે, જે ટેબલ આપેલા છે. તો અહીં કંપનીના જે પ્રકાર છે અને સામે છે કંપની ધારા 2013 મુજબ આવેદનપત્રનું ટેબલ કે સૌપ્રથમ છે કે શેર મૂડીથી મર્યાદિત કંપની, તો એમાં કયું ટેબલ આવશે, ટેબલ A. કમ્પલસરી શેર મૂડીથી મર્યાદિત કંપની છે તો ટેબલ A પ્રમાણે કામ કરશે. બીજું છે કે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી. કેવી કંપની કે જે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી, શેર મૂડી એ પોતે બહાર પાડતી નથી, તો એવી કંપની છે તો એનું આવેદનપત્રનું ટેબલ આવશે ટેબલ B. જ્યારે ત્રીજું છે કે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય. આગળની કંપની છે કે ટેબલ B પ્રમાણે આવેદનપત્ર છે એને શું આવશે કે જે શેર મૂડી બહાર નથી પાડતી, પરંતુ ત્રીજી જે પ્રકાર છે એમાં શું છે કે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય છે. આ કંપની શું કરશે, શેર બહાર પાડશે. તો આવેદનપત્ર કેવું પ્રમાણે આવશે, ટેબલ C પ્રમાણે આવશે. એ કંપનીનું આવેદનપત્ર આવશે ટેબલ C પ્રમાણે. કેવી કંપનીનું કે જે શેર બહાર પાડે છે. ચોથું છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી. જવાબદારી કેવી છે એની, અમર્યાદિત, અને જેને શેર મૂડી બહાર નથી પાડ્યા. તો આ કંપનીનું આવેદનપત્ર છે એ ટેબલ D પ્રમાણે આવશે. અને પાંચમું છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર હોય. કેવી કંપની છે કે અમર્યાદિત જવાબદારી કે જે કંપની શેર બહાર પાડે છે, તો એનું આવશે ટેબલ E પ્રમાણે. એ કેવી રીતે કામ કરશે, આવેદનપત્ર રજૂ કરશે તો ટેબલ E પ્રમાણે. આમ અલગ અલગ કંપની છે કે એને શેર બહાર પાડ્યા છે અથવા તો શેર નથી બહાર પાડતી અને એની જવાબદારી કેવી છે, મર્યાદિત છે કે અમર્યાદિત. તો આમ ટેબલ કેવો આવશે, અલગ અલગ જોવા મળશે. A થી E પ્રમાણેના ટેબલ છે, આ પ્રમાણે કંપની આવેદનપત્ર રજૂ કરવાનું રહેશે. હવે આવેદનપત્ર કંપની ધારાના ટેબલ A, B, C, D અને Eની જોગવાઈ મુજબનું છપાયેલું એટલે યોગ્ય ફકરામાં અને અનુક્રમ નંબર સાથેનું હોવું જોઈએ. તેમાં સભ્યોએ સાક્ષીઓની હાજરીમાં સહી કરેલું હોવી જોઈએ. કે જે કંપનીમાં જે સભ્યો છે તો એ પોતે શું કરવાનું છે, આમાં સિગ્નેચર કરવાની રહેશે આવેદનપત્રમાં સાક્ષીઓની હાજરીમાં. એટલે કે શું કે કોઈ વ્યક્તિ સામે ઊભા હોય ને એની હાજરીમાં એ સિગ્નેચર કરવાની રહેશે. આવેદનપત્રની કોઈપણ કલમ જો કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ હોય તો તે રદ બાતલ છે. આવેદનપત્રમાં દર્શાવવામાં આવી છે અને જો કોઈપણ કલમ એ કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ હશે, એટલે કે શું કે હકીકતમાં કંપની ધારામાં જે જોગવાઈઓ કરવામાં આવી છે અને એ જોગવાઈની જો વિરુદ્ધમાં હોય તો એ કેવું થશે, રદ બાતલ. એટલે કે એ કલમ છે એ નીકળી જશે, ઓટોમેટિક રદ થઈ જશે. કંપની ધારાની જે જોગવાઈ છે એ પ્રમાણે નહીં હોય તો એ કલમ એ અંદર એડ કરવામાં આવેદનપત્રમાં આવશે નહીં.
એટલે કે કરાર કરવામાં આવે છે તો એ કરાર કેવો ગણાશે? રદબાતલ ગણાશે, એટલે કે ઠરાવ પસાર કરવામાં નહીં આવે. હવે આપણે જોઈએ કે એનું જે મહત્ત્વ, આવેદનપત્રનું મહત્ત્વ, એટલે કે દરેક કંપની માટે આવેદનપત્રની નોંધણી કરાવવી કમ્પલસરી છે. આવેદનપત્ર દરેક કંપનીએ દર્શાવવું કેવું છે? જરૂરી છે. અને કંપનીને જે લગતી પાયાની વિગતો દર્શાવવામાં આવે છે. હવે આવેદનપત્રનું મહત્ત્વ છે એ 4 રીતે છે. સૌપ્રથમ છે કંપનીની દ્રષ્ટિએ, બીજું છે કંપનીના લેણદારો, વેપારી અને બેન્કોની દ્રષ્ટિએ, ત્રીજું છે કંપનીના શેરહોલ્ડરોની દ્રષ્ટિએ અને ચોથું છે જાહેર જનતાની દ્રષ્ટિએ. આમ આવેદનપત્રનું મહત્ત્વ એ 4 રીતે દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે દરેક છે એને વિસ્તૃતમાં સમજીએ. તો સૌપ્રથમ છે કે જે કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્ર એ કેટલું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, તો કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે. આવેદનપત્ર શું છે? કંપની માટે મૂળભૂત તેમજ જે અગત્યનો દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીનો પાયો છે તેમજ કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે. આવેદનપત્રમાં શું હોય છે? દરેક વિગતનો સમાવેશ કરવામાં આવે છે. કંપનીનું નામ, એની મૂડી કેટલી છે, એની જવાબદારી. તો આપણે કહી શકીએ કે કંપનીનું શું છે? આ બંધારણ અને એનું કાર્યક્ષેત્ર દર્શાવે છે, કે કંપનીનો જે કેટલો વિસ્તાર દર્શાવે છે. આવેદનપત્રમાં કંપનીનું નામ, એનો જે ઉદ્દેશ એટલે કે હેતુ, એની મૂડી, એની જવાબદારી અને રજિસ્ટ્રાર ઓફિસ કયા રાજ્યમાં રહેશે એ દર્શાવવાની છે. આવેદનપત્ર જ્યારે બહાર પાડવામાં આવે છે તો કેટલી વિગતનો સમાવેશ કરવામાં આવે છે? ખાસ યાદ રાખવાનું છે કે કંપનીનું નામ, જેનો હેતુ, ઉદ્દેશ, મૂડી, કંપની કેટલી મૂડીથી સ્ટાર્ટ કરવામાં આવી છે, એની જવાબદારી કેટલી છે, તેમજ રજિસ્ટ્રાર ઓફિસ છે એ કયા શહેરમાં રહેશે. આ દરેક વિગત આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. કંપની આવેદનપત્રમાં દર્શાવેલી ઉદ્દેશથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્ય ગણાશે. એટલે કે આવેદનપત્રમાં જે હેતુ નક્કી કરવામાં આવે છે, જે દર્શાવવામાં આવે છે, એનાથી બહાર જઈને કંપની પોતે કાર્ય કરશે નહીં. અને જો કરે છે તો એ કેવું ગણાશે? સત્તા બહારના કાર્ય ગણાશે. એ અયોગ્ય છે. અને કંપની કેટલી સત્તાવાર મૂડી દર્શાવે છે અને સભ્યોની એની જવાબદારી કેટલી છે. જે સભ્યો કંપનીમાં છે તો દરેકની જવાબદારી કેવી હશે? અલગ અલગ જોવા મળશે. અને જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, એ આ દરેક વિગત છે આ દસ્તાવેજમાં શું કરવાનું છે? જણાવવાનું છે કે કયા સભ્યોની જવાબદારી છે મર્યાદિત છે, તેમજ કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત છે, કે પોતે જવાબદારી સ્વીકારે છે કે નહીં એ આવેદનપત્રમાં દર્શાવવાનું રહેશે. બીજું છે એનું મહત્ત્વ, કે કંપનીના લેણદારો, વેપારીઓ અને બેન્કોની દ્રષ્ટિએ આવેદનપત્રે શું મહત્ત્વતા છે? તો આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે. આવેદનપત્ર એ શું દર્શાવે છે? કંપનીના સંબંધો નક્કી કરે છે, પણ કેવા વ્યક્તિ સાથે? કે જે ત્રાહિત પક્ષ. ત્રાહિત પક્ષ એટલે કોણ થશે એમાં? કે જે બેન્કો છે, વેપારીઓ અને લેણદારો એ પોતે દર્શાવે છે. ત્રાહિત પક્ષ સાથેનો સંબંધ એ દર્શાવે છે. કોણ? આવેદનપત્ર. આવેદનપત્ર એ કંપનીના સંબંધો ત્રાહિત પક્ષ સાથે કેવા છે એ દર્શાવે છે. કંપની જે કાર્યો કરવા માગે છે તે માહિતી મેળવીને લેણદારો, વેપારીઓ અને બેન્કો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગેનો નિર્ણય કરે છે. જે કંપની પોતે આપણે ઊભી કરવાની છે તો એ માટે જે નાણાં જરૂરિયાત છે, મૂડીની જરૂરિયાત પડશે, તો એ જરૂરિયાત આપણે કોની પાસેથી લેવાની છે? કે બેન્કો પાસેથી, વેપારીઓ અને લેણદારો પાસેથી લેવાની છે. એટલે કે આ વ્યક્તિએ નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગેનો નિર્ણય કરે. શેના આધારે નક્કી કરશે? પોતે આવેદનપત્રને આધારે. એટલે કે જે કંપની કાર્ય કરવા માગે છે અને એ માહિતી મેળવી લેશે. કેવી રીતે મેળવશે? આવેદનપત્ર દ્વારા એ મેળવી અને પછી આપણે જો નાણાંની જરૂર પડે છે મૂડીની, તો એ આવેદનપત્રને અનુસંધાને આપણને આપશે. ત્રીજું છે કે કંપનીના શેરહોલ્ડરની દ્રષ્ટિએ, કે શેરહોલ્ડરોએ રોકાયેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિ માટે જ થશે એવી ખાતરી શેરહોલ્ડરોને મળે છે. આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે કે શેરહોલ્ડરોએ જે રોકાયેલા નાણાં છે એનો ઉપયોગ કે
એ પ્રવૃત્તિ માટે જ થશે કે જે નક્કી કરવામાં આવે છે એવી ખાતરી કોને આપવામાં આવે છે? શેરહોલ્ડરોને આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. અને શેરહોલ્ડરોની જવાબદારી કે જે શેર ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે. શેરહોલ્ડરો પોતે શું કરે છે? એમને ખાતરી આપવામાં આવે છે. ત્યારબાદ શેરહોલ્ડરની જે જવાબદારી છે એ જે શેર ખરીદ્યા છે તેમજ એની દાર્શનિક કિંમત એટલે શું? એની મૂળ કિંમત. શેરની દાર્શનિક કિંમત એટલે એની મૂળ કિંમત. દાખલા તરીકે એક શેરની કિંમત જો 100 રૂપિયા હોય તો શું થશે? એની જે દાર્શનિક કિંમત કે એક શેરની કિંમત કેટલી છે? 100 રૂપિયા. અને એટલી જ જવાબદારી એની મર્યાદિત રહેશે તેમ નક્કી થવાની એને શું? સલામતી એ પોતે અનુભવે છે. અને જો એ પોતે દર્શાવ્યું છે આવેદનપત્રમાં એ પ્રમાણે એ પોતે કાર્ય ન કરે તો તે શેરહોલ્ડરોની અદાલતમાં એ પોતે રજૂઆત કરી શકે છે. ચોથું છે મહત્વ એનું કે જાહેર જનતાની દ્રષ્ટિએ કે આવેદનપત્ર એ જાહેર જનતાને પણ કેટલું ઉપયોગી થાય છે કે સમાજની કોઈપણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાંથી મેળવી શકે છે અને તે તેની નકલ પ્રાપ્ત કરી શકે છે. જો જાહેર જનતાને પણ કંપનીમાં રોકાણ કરવું છે, એને શેરની ખરીદી કરવી છે, તો એ પોતે શું કરી શકે છે? આવેદનપત્ર દ્વારા એ કંપનીમાં રોકાણ કરી શકે છે. કોઈપણ વ્યક્તિ કંપનીમાં મૂડીનું જો રોકાણ કરવું છે તો એ માહિતી આવેદનપત્ર દ્વારા સરળતાથી મેળવી શકે છે. આવેદનપત્રની મદદથી એ કંપની કેવી છે એ દરેક વિશેની માહિતી એ કોઈપણ વ્યક્તિ મેળવી શકે છે અને ત્યારબાદ એ કંપનીમાં રોકાણ કરી શકે છે. કે આવેદનપત્રની એક કોપી એ પોતે મેળવી અને ત્યારબાદ એની માહિતી મેળવી લેશે. એટલે કે પોતે રીડ કરી અને એમાંથી જે કેવી રીતે કંપની છે, એમાં કેટલી મૂડીની જરૂરિયાત છે, એમાં કેટલું જોઈએ છે, એની જવાબદારી શું છે, એના હેતુ, આ દરેક વિશે આવેદનપત્રમાં એ પોતે જાણી લેશે અને ત્યારબાદ એ રોકાણ કરશે. આમ આવેદનપત્રનું મહત્ત્વ છે એ 4 રીતે છે. હવે આપણે જોઈશું કે જે આવેદનપત્રની કલમો. હવે આપણે જોઈએ કે આવેદનપત્રની કલમો. તો આવેદનપત્રની કુલ 6 કલમો છે. આવેદનપત્ર છે એની સૌ પ્રથમ કલમ છે નામની કલમ. બીજી છે રજિસ્ટ્રાર ઓફિસની કલમ. ત્રીજી છે ઉદ્દેશની કલમ. ચોથી છે જવાબદારીની કલમ. પાંચમી છે મૂડીની કલમ. છઠ્ઠી છે સ્થાપનાની કલમ. આમ કુલ 6 એ આવેદનપત્રની કલમો છે. ક્વેશ્ચન રીતે પૂછાય કે આવેદનપત્રની કલમો જણાવી દરેક વિશે સમજાવો, અથવા કોઈ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો કોઈ પણ કલમ પૂછાઈ શકે છે આવેદનપત્રની. અને જો લોંગ ક્વેશ્ચન પૂછાય તો આવેદનપત્રની દરેક કલમો વિશે સમજાવવાનું રહેશે. હવે આપણે દરેક કલમો છે મેં અહીંયા દર્શાવી છે. ક્વેશ્ચન આ રીતે પૂછાય કે જ્યારે આવેદનપત્રની કલમો સમજાવો તો સૌ પ્રથમ શું કરવાનું છે આપણે? કે દરેક કલમો 6 એ 6 એને આપણે દર્શાવવાની છે. એટલે કે મેં અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવી છે. કોઈ પણ રીતે આપણે દર્શાવી શકીએ છીએ અને ત્યારબાદ એ સમજાવવાની. સૌ પ્રથમ છે કે જે નામની કલમ. હવે આપણે સમજીએ કે જે નામની કલમ છે એ શું દર્શાવે છે? તો સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે. તો નામની કલમ એટલે શું? તો જે કંપનીનું નામ આપણે નક્કી કરીએ છીએ તો આવેદનપત્રમાં એ દર્શાવવું કેવું છે? ખૂબ જ જરૂરી છે. આપણે પહેલે પ્લાનિંગ કરી લઈએ છીએ કે કંપનીનું આપણે નામ રાખીશું. દાખલા તરીકે કંપનીનું નામ હું રાખીશ કે ઓમ પટેલ. તો એ કંપનીનું નામ છે તો હું શું કરીશ? એ આવેદનપત્રમાં દર્શાવવું ખૂબ જ જરૂરી છે કે કંપનીનું શું નામ છે. અને નીચેની જોગવાઈનું પાલન કરી કંપનીનું નામ પસંદ કરી શકીએ છીએ. આપણે કંપનીનું નામ પસંદ કરીએ છીએ તો કેવી રીતે આપણે પસંદ કરવાનું છે? તો એ શું છે? એક ખાસ જોગવાઈનું અનુસંધાન આપણે કરી શકીએ છીએ. આપણને સામાન્ય તો ખબર જ છે કે આપણે એવું નામ પસંદ કરવાનું છે કે જે હકીકતમાં કોઈ કંપની બહાર કામ કરી રહી છે, કાર્યરત છે હાલમાં, તો એ કંપનીનું નામ જ આપણે લઈ શકીએ નહીં. એ શું થાય? આપણો એક ગુનો બની શકે છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે એવું નામ પસંદ કરવાનું છે કે આજ સુધીમાં જે તે કંપની કાર્યરત છે તો એ કંપનીનું નામ જે એમને શું કર્યું છે? નોંધણી કરાવી છે, તો એ હોવું જોઈએ નહીં. આપણે અલગ જ નામ પસંદ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપની કે તેની સમાન ન હોવું જોઈએ.
આવેદનપત્રમાં રજૂઆત, જો દરેક કંપની આવેદનપત્ર પોતે શું કરે છે, રજૂઆત કરી જ હોય છે. તો હવે એવું નામ છે ફરીથી રિપીટ થવું ના જોઈએ. આપણી કંપનીનું નામ છે એ આપણે કેવું શોધવાનું છે, એકદમ જે યુનિક હોવું જોઈએ, કે ફરીથી એ કોઈ પણ કંપનીનું છે એ આપણે પોતે શું કરી શકશે, આ નામે લઈ શકશે નહીં. આપણે રજિસ્ટર કર્યા પછી એ નામ પોતે શું કરી શકશે, લઈ શકશે નહીં. એટલે કે આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપની કે તેની સમાન ન હોવું જોઈએ. બીજું મુદ્દું છે, કંપનીનું નામ અનિશ્ચિત કે વાંધાજનક ન હોવું જોઈએ. કંપનીનું નામ કેવું છે કે અનિશ્ચિત કે વાંધાજનક ના હોય, એ ખાસ જોવાનું છે. સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ. જે આપણે કંપનીનું નામ પસંદ કરીએ છીએ તો એ કાયદા હેઠળ કોઈ પણ અપરાધ હોય એ પ્રમાણેનું નામ એ ના હોવું જોઈએ. ત્રીજો મુદ્દો છે કે કંપનીનું નામ એવું ના હોવું જોઈએ કે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજની સંસ્થા સાથે સંકળાયેલ છે તેવો આભાસ ઊભો કરે તેવું ના હોવું જોઈએ. દાખલા તરીકે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન અને રાજ્યપાલ. એ પોતે શું કરી શકે છે, આપણે એવું નામ કંપનીનું શી પસંદ કરવાનું કે જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલું હોય એવી સંસ્થા સાથે, અને એ કંપનીનો ભ્રમ ઊભો કરે એવું ના હોવું જોઈએ. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો કે દરેક જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ લખવું પડે છે અને ખાનગી કંપનીએ એ નામના અંતે પ્રાઇવેટ લિમિટેડે લખવું પડે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, બંને ક્વેશ્ચન છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે બંનેમાંથી, કે કઈ કંપનીએ નામના અંતે લિમિટેડ લખવામાં આવે છે. બીજો ક્વેશ્ચન તે પૂછાય કે કઈ કંપનીએ નામના અંતે પ્રાઇવેટ લિમિટેડે લખવામાં આવે છે. તો પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવે છે તો કેવી કંપનીઓ, એ ખાનગી કંપનીઓ. જ્યારે લિમિટેડ છે એ તો જાહેર કંપનીઓ નામના અંતે લિમિટેડ લખે છે. જાહેર કંપની નામના અંતે શું લખે છે, લિમિટેડ. જ્યારે ખાનગી કંપની એ નામના અંતે શું લખશે, પ્રાઇવેટ લિમિટેડ લખશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કંપની નામ બહાર પાડે છે પરંતુ કેવી છે, જાહેર કંપની છે કે ખાનગી કંપની છે. હવે પાંચમો મુદ્દો કે કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. હવે કઈ કંપનીનો ઉદ્દેશ એ નફાનો નથી હોતો, તો એનો આન્સર આવશે કળા, સંશોધન, ધર્મ, દાન, સામાજિક કલ્યાણ વગેરે માટે જે કંપનીઓ સ્થપાય છે તો એનો હેતુ શું નથી હોતો કે પ્રોફિટ મેળવવાનો કે નફાનો કોઈ પણ હેતુ નથી હોતો. આ કંપની ફક્ત શેનો છે, એનો ઉદ્દેશ્ય સેવાનો જ જોવા મળે છે. તો આવી કંપનીઓ છે એનો નફાનો હેતુ નથી હોતો, માટે આ કંપનીઓ છે એ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લખવામાં નથી આવતું આ કંપનીને. એટલે કે આવી કંપની છે એ નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરવાને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં તેમને મુક્તિ મળે છે. કઈ કંપનીઓને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિઓ મળે છે, તો જે કંપનીનો જે હેતુ નફો કમાવાનો નથી હોતો, એમનું શું હોય છે, એ કંપનીનો હેતુ એ સેવા કરવાનો હોય છે, જે સામાજિક કલ્યાણનો હેતુ હોય છે એ કંપનીઓનો. તો એ માટે જે સ્થપાયેલી કંપની છે તો એ કંપનીને અંતે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવતો નથી. શોર્ટ ક્વેશ્ચન કયા કયા પૂછાય એ યાદ રાખવાનું છે કે કઈ કંપનીને અંતે લિમિટેડ લખવામાં આવે છે અથવા પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવે છે, તેમજ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં નથી આવતો, એટલે કે એમાંથી એમને મુક્તિ મળે છે. તો કઈ કંપની છે, ફરીથી ત્રણેય ક્વેશ્ચન કહી દઉં કે જાહેર કંપનીના નામના અંતે લિમિટેડ લખવામાં આવે છે, ખાનગી કંપનીના નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવે છે, અને જે કંપનીનો જે હેતુ નફો કમાવાનો નથી હોતો, એટલે કે એમનો હેતુ શું છે, સામાજિક કલ્યાણનો હેતુથી કંપનીએ સ્ટાર્ટ કરવામાં આવે છે, કંપનીની સ્થાપના કરવામાં આવે છે, તો એ કંપનીના પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં નથી આવતો. હવે આપણે જે બીજી કલમ જોઈએ તો જે રજિસ્ટ્રાર ઓફિસની કલમ, કે જ્યારે કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે તે કંપનીની રજિસ્ટ્રાર ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે તે જણાવવું પડે છે.
આપણે સમજી ગયા હતા આગળ જ કે કંપની જ્યારે સ્ટાર્ટ કરવામાં આવે છે તેનું નામ, એની ઓફિસ ક્યાં રાખવામાં આવશે, એ બધું જ આપણે આવેદનપત્રમાં શું કરવાનું છે, જણાવવાનું છે. હવે કંપનીની સ્થાપના થઈ ગઈ છે, આપણે એનું નામ નક્કી કરી દઈએ છીએ. આવેદનપત્રમાં દર્શાવવું પડે છે કે કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં રાખવાની છે. રજિસ્ટ્રાર ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે એ જણાવવું પડે છે. શેમાં? આવેદનપત્રમાં. અને કંપનીની સ્થાપનાથી 15મા દિવસથી એની રજિસ્ટ્રાર ઓફિસે હોવી જોઈએ. કંપની જ્યારે શરૂ થાય છે તો કેટલા દિવસની અંદર? 15મા દિવસથી જ એની રજિસ્ટ્રાર ઓફિસે હોવી જોઈએ. જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર તેમજ નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે. શું કરવાનું છે કે જે કંપનીને મોકલેલ પત્ર વ્યવહાર કે જે આપણે લેટર લખીએ છીએ અથવા તો નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે, રજિસ્ટ્રાર ઓફિસે પોતે એ કાર્ય કરે છે. કંપનીના સભ્યો તેમજ અન્ય પક્ષો કે જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માંગતા હોય કે વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો તે રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કરી શકે છે. કે રજિસ્ટ્રાર ઓફિસનું જે કામ છે કે કોઈપણ વ્યક્તિ, જે સભ્યો છે કંપનીના તેમજ જે અન્ય પક્ષકારો છે એને જે તે માહિતી જોઈએ છે તો એ શેના દ્વારા મેળવી શકશે? એ પોતે રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા. કે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માગે છે અથવા તો વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો તે રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કરી શકે છે. રજિસ્ટ્રાર ઓફિસનું શું કાર્ય છે કે કંપનીના જે સભ્યો છે અથવા અન્ય પક્ષકારો જે વ્યક્તિગત દસ્તાવેજો શું કરે છે? પોતે તપાસવા માગે છે તો એ દરેક વસ્તુની તપાસ એ રજિસ્ટ્રાર ઓફિસ સમક્ષથી એ પોતે મેળવી શકે છે. અને રજિસ્ટ્રાર ઓફિસના સરનામાના આધારે કઈ અદાલતની હુકુમત લાગુ પડશે, કયા અદાલતના અધિકારો ક્ષેત્રમાં આવશે એની સ્પષ્ટતા થાય છે. એટલે કે કંપનીના જે દરેક આપણે જે નિયમો છે એ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે ત્રીજું જોઈએ કે જે ધ્યેયની કલમ. તો ધ્યેયની કલમ એ શું દર્શાવે છે? એટલે કે આવેદનપત્રમાં દર્શાવવું પડે છે એનો હેતુ શું છે? આપણે કંપની સ્થાપના કરવાની છે તો જે કંપની અસ્તિત્વમાં આવવા માગતી હોય તેણે પોતાના ઉદ્દેશો આવેદનપત્રમાં બતાવવા એ ફરજિયાત છે. કંપની આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને શા માટે આપણે એનું અસ્તિત્વ કરીએ છીએ તો એ આપણે આવેદનપત્રમાં દર્શાવવું કેવું છે એ ખૂબ જ જરૂરી છે. અને આવેદનપત્રમાં ધ્યેયની કલમ એ સૌથી અગત્યની કલમ છે. ક્વેશ્ચન પૂછાય કે આવેદનપત્રમાં કઈ કલમ એ સૌથી અગત્યની કલમ છે? આવેદનપત્રમાં કઈ કલમ એ સૌથી અગત્યની કલમ છે? તો જે ધ્યેયની કલમ છે એ સૌથી અગત્યની કલમ છે. દરેક કલમમાં જેમ કે નામની કલમ છે, રજિસ્ટર ઓફિસની કલમ છે, જવાબદારીની કલમ છે, મૂડીની કલમ છે અને દેની, પરંતુ કઈ કલમ એ સૌથી અગત્યની છે? તો ધ્યેયની કલમ છે એ સૌથી અગત્યની છે કલમ. હવે આપણે જોઈએ કે જે ધ્યેય કલમની મર્યાદા, ક્વેશ્ચન રીતે પૂછાય કે ધ્યેય કલમની મર્યાદાઓ આપણને જણાવો. તેની 3 મર્યાદાઓ છે કે કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે. કે આપણે આવેદનપત્રમાં દર્શાવવાનું છે કે કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધમાં કોઈ પણ ધ્યેય ના હોઈ શકે. બીજું છે કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ના હોઈ શકે. જે કંપનીનું જે ધ્યેય આપણે જે નક્કી કરીએ છીએ તો એ કેવું કે જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ના હોઈ શકે. જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ના હોઈ શકે. ત્રીજું છે કે ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ના હોઈ શકે. કે જે આપણે ધ્યેય નક્કી કરીએ છીએ, આવેદનપત્રમાં દર્શાવીએ છીએ તો એ સામાન્ય કોઈપણ કાયદાનું ઉલ્લંઘન ના કરેલું હોવું જોઈએ, કાયદા વિરુદ્ધ ના હોઈ શકે. હવે આપણે જોઈએ કે જે સત્તા બહારના કાર્યો, ધ્યેયની કલમમાં જ આપણે દર્શાવવાનું છે કે કંપની આવેદનપત્રમાં જે ધ્યેય જણાવેલ હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહીને કાર્ય કરી શકે છે. કે કંપનીમાં આપણે જે હેતુ નક્કી કરીએ છીએ, જે આપણે ઉદ્દેશો સિદ્ધ કરવાના છે, તો એ કાર્યની બહાર આપણે કોઈ પણ કામ નથી કરી શકતા. જે આપણે આવેદનપત્રમાં ચોક્કસ દર્શાવીએ છીએ એ પ્રમાણે જ કંપનીએ કાર્ય કરવાનું છે. એની બહાર જઈને પોતે કાર્ય કરી શકતી નથી. એટલે કે આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી અને જો કાર્ય કરે તો તે રદબાતલ ઠરે છે. એટલે કે આવા કાર્ય સત્તા બહારના કાર્યો ગણાય છે. કંપની કેવા કાર્ય સત્તા બહારના ગણાશે? કે જે પોતે આવેદનપત્રમાં દર્શાવેલ છે અને એ બહાર જઈને પોતે કાર્ય કરી શકતી નથી.
કેમ? તો કંપનીનો હેતુ શું છે કે જે આવેદનપત્રમાં જણાવેલા જે નિયમો છે એ પ્રમાણે જેને કાર્ય કરવાનું છે એ વિરુદ્ધમાં જઈને કામ નથી કરી શકતી. એટલે કે આવેદનપત્રમાં જે દર્શાવેલા છે આ ઉદ્દેશો એ સિવાય કોઈ પણ કાર્ય કંપની કરી શકતી નથી. અને જો કરે છે તો એ કંપનીની વિરુદ્ધ છે, માટે એ કાર્ય કેવા ગણાશે? રદબાતલ કહી શકીએ છીએ આપણે. અને આ કાર્યો છે સત્તા બહારના કહી શકીએ કે કંપની કોઈ કાર્ય છે એ કરી શકતી નથી જે હેતુ એને જણાવે છે એ સિવાયના. અને જો સત્તા બહારના કાર્ય કરવામાં આવે તો નીચે પ્રમાણેની અસર થાય. જો કંપની એવું કાર્ય કરે છે સત્તા બહારના તો આ પ્રમાણેની જેને અસરો થશે. અને સત્તા બહારના કાર્યો કોઈ પણ જે પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી. અને આ સિદ્ધાંત મુજબ જો કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોનું સર્વાનુમતિથી પોતે બહાલી આપી શકે. હવે સૌપ્રથમ જોઈએ આપણે તો સત્તા બહારના કાર્ય કરવામાં આવે તો એની અસર શું થશે? સંચાલકો આવા કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર બનશે. જો કંપનીમાં એ પોતે કોઈ પણ એવું કામ કરે છે જે દર્શાવેલું નથી આવેદનપત્રમાં, જે ધ્યેય નક્કી કર્યો છે ને એ પ્રમાણે એ કાર્ય નથી કરતી કંપની, તો એ માટે પોતે જવાબદાર રહેશે. એટલે કે સંચાલક જો કાર્ય કરે છે તો આ કાર્ય માટે એ વ્યક્તિગત પોતે જવાબદાર બનશે. કંપની એની જવાબદારી નથી સ્વીકારતી. કોણ જવાબદાર રહેશે? વ્યક્તિગતે પોતે જવાબદાર બનશે. અદાલત આવા કાર્યો કરતાં રોકી શકે છે. જો અદાલતને જાણ થાય તો આ કાર્ય કરતાં અદાલત પોતે શું કરી શકે છે? એમને રોકી શકે છે. ત્રીજું છે સત્તા બહારના કરારો રદબાતલ છે. કંપનીમાં જે કરાર કરવામાં આવ્યા છે અને એ કરાર જો સત્તા બહારના છે તો રદબાતલ એટલે શું? એ કરારે કંપનીમાં ઠરાવ પસાર કરશે નહીં. એટલે કે કંપની માટે કેવા છે? અયોગ્ય છે. ચોથું છે કે કંપનીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. જે કંપનીના કર્મચારીઓ છે એના દ્વારા જે કરવામાં આવેલા છે એટલે કે સત્તા બહારના કાર્યો કોણ જવાબદાર બને છે? કંપની જવાબદાર બને છે. પાંચમું છે સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે. સત્તા બહારના કાર્યો કરે છે તો એ કાર્ય માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે પોતે શું કરશે? જવાબદાર બનશે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ આઈડિયા કે જે સત્તા બહારના કાર્યો છે એટલે કે આ કન્ડિશનમાં આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે કંપની સામાન્યતઃ ધ્યેયની કલમમાં અન્ય હેતુઓના શીર્ષક હેઠળ જ મોટા ભાગના જે કાર્યક્ષેત્રને આ કલમમાં આવરીને જ લેશે. એટલે કે આપણે એવું કામ કરવાનું છે કે જે આપણે કંપનીના દર્શાવેલા જે નિયમો છે, હેતુમાં દર્શાવ્યું છે એ પ્રમાણે જ કંપની કાર્ય કરવાનું છે. કે સત્તા બહારના કોઈ પણ કાર્ય કંપની પોતે કરી શકતી નથી. ને જો સત્તા બહારના કાર્ય કરવામાં આવે છે તો એની અસર કેવી જોવા મળે છે? આ પ્રમાણે આપણે જે સમજાય કે સંચાલકો આ કાર્ય માટે જવાબદારી કેવી રહેશે? પોતાની વ્યક્તિગત રહેશે. કંપનીની જવાબદારી નથી. કોની જવાબદારી રહેશે? સંચાલકોની પોતાની. અને એમને અદાલત દ્વારા, કોર્ટ દ્વારા એ કાર્ય કરતાં અટકાવી પણ શકે છે. જો કંપની ખોટું કામ કરી રહી છે તો એ કાર્યો માટે અદાલત એમને રોકી પણ શકે છે. અને આ કરારો અમુક કન્ડિશનમાં કેવા ગણાશે? અયોગ્ય પણ થઈ શકે છે. અને જે કંપનીના કર્મચારીઓ છે એના દ્વારા કરવામાં આવેલ જે સત્તા બહારના કાર્યો છે તેના માટે જવાબદારી કોણ છે? કંપનીની જવાબદારી બને છે. એટલે કંપનીના કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવે છે સત્તા બહારના તો એની જવાબદારી કોની રહેશે? કંપનીની જવાબદાર બને છે. અને સંચાલકો છે એ ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે. આમ આ ધ્યેયની કલમ છે એ દર્શાવેલ આવેદનપત્રોમાં એ ખૂબ જ મહત્ત્વની છે કે આપણે કંપની અસ્તિત્વ માટે સૌથી મહત્ત્વની છે કે જે ધ્યેયની કલમ એ આપણે એના દ્વારા કહી શકીએ છીએ કે કંપની પોતે કયા એના હેતુઓ નક્કી કર્યા છે, એના ઉદ્દેશો શું છે, આવેદનપત્રમાં એ પોતે દર્શાવે છે. અને આવેદનપત્રમાં સૌથી મહત્ત્વની કલમ છે કે અગત્યની એ ધ્યેયની કલમ છે કે જેના દ્વારા કંપનીના સ્થાપકો એ કયા ધ્યેય, પોતે કયા હેતુઓ રાખવા તે નક્કી કરવા માટે પોતે એ સ્વતંત્ર ગણવામાં આવે છે. આમ આવેદનપત્રમાં આ કલમ એ સૌથી મહત્ત્વની છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે અન્ય કલમ બીજી બાકી છે કે જે જવાબદારીની કલમ, મૂડીની કલમ, સ્થાપનાની કલમ તેમજ આવેદનપત્રમાં ફેરફાર કેવી રીતે થઈ શકે છે. આપણે આમ તો લક્ષણોમાં સમજાય કે આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ અઘરા છે, પરંતુ કેવી કન્ડિશનમાં આવેદનપત્રમાં ફેરફાર થઈ શકે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.